વાઘોડિયા વિધાનસભાની બેઠક ભારે ચર્ચામાં હતી। અતિસંવેદનશીલ ગણાતી આ બેઠક પર ભાજપ કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે ચૂંટણી દરમિયાન મારામારી અને પોલીસના ચોપડે ગુનાઓ નોંધાયા હતા। ત્યારે ભાજપના મધુ શ્રીવાસ્તવના કોંગ્રેસના હરીફ ઉમેદવાર જયેશ પટેલ સામે 5788 મતોથી વિજય થયો હતો। બહુ જ પાતળી સરસાઈથી આ બેઠક પર ભાજપનો વિજય થયો હતો। ભાજપને પાતળી સરસાઈથી જીત મળે તેના માટે અપક્ષ ઉમેદવાર ઘનશ્યામ પટેલ જવાબદાર છે। ઘનશ્યામ પટેલે ભાજપના વોટ મેળવ્યા હતા, જેથી ભાજપને ઓછી સરસાઈથી જીત મળી હતી। ભારતીય જનતા પાર્ટીની આ જીત થઈ છે। વાઘોડિયા 136 મત વિસ્તારના મતદારોની જીત થઈ છે અને એ જીતના આધારે મારા વાઘોડિયા તાલુકાના અને નવો વિસ્તાર મારું જે આવેલું છે એના આધારે જે વિકાસના કામો બાકી છે કે નવા વિસ્તારના અંદર પાણીનું કામ, ડ્રેનેજનું કામ, એ બધા પારોટી પ્રમાણે લેવાના પ્રયાસ કરીશ અને પ્રજાનો સેવક બનીને સેવા કરવાનો પ્રયાસ કરવાનો છે।